નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી એવી રોચક માહિતી આપ સુધી પહોંચી રહી છે કે જેના થકી આપ આપની કુંડળી વિશે પણ ઘણું બધું શીખી રહ્યા છો. આપને પણ ઘણી બધી ઈચ્છાઓ થશે કે આખરે મારી કુંડળીની અંદર આખરે શું શું આપ્યું છે અને તે કેટલું લાભાન્વિત કરી રહ્યું છે તે પણ આપ જાણી શકો છો. આપણે મંગળ થકી કઈ કઈ પ્રકારના રાજયોગ બની રહ્યા છે તેની વાત કરી રહ્યા છે અને તેની રોચક વાતો આપ સુધી પહોંચી રહી છે જાણીતા જ્યોતિષી એવા ચેતનભાઈ પટેલ પાસેથી. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. રોચક બાબતો એ છે કે આખરે મંગળ થકી દોષોની વાત તો ખૂબ કરી, હવે આપણે લાભોની વાત કરી રહ્યા છીએ અને તેમાં મોટા મોટા લાભ એટલે કે રાજયોગના લાભ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને આ જ મંગળ થકી જે રાજયોગ બની રહ્યા છે તેમાં એક અનોખો રાજયોગ એટલે કે સમાહર્તા રાજયોગ. તો ચેતનભાઈ, આખરે આ સમાહર્તા રાજયોગ કઈ પ્રકારે બને છે, તેની શું છે વિશેષતા? કારણ કે આગલી જે તમે વિશેષતાઓ બતાવી છે તો ઘણી જ આપણે જિજ્ઞાસા પ્રેરિત એવી છે. તો શું સમાહર્તા રાજયોગમાં પણ આવી જ બધી ગણનાઓ છે? દરેક રાજયોગ છે ને પોતાની એક અલગ, એવું કહેવાય કે પોતાની એક અલગ શક્તિ, પોતાની એક અલગ છાપ આભા ધરાવે અને અલગ પ્રકારની ગુણે અને ગુણધર્મ ધરાવે. સમાહર્તા ઋષિમુનિ જે નામકરણ કરે છે ને, બસ આનો અર્થ આપણે સમજી લઈએ ને તો આખા રાજયોગનું ફળ ખબર પડી જાય. એવું કહે છે કે સમાહર્તા એનો મિનિંગ શાસ્ત્રોક્ત એવો કર્યો છે કે કોઈ પણ મુશ્કેલી મૂંઝવણને હરણ કરી લે, એનાથી હારે ને એનાથી જીતી લે, એને એમાંથી રસ્તો કાઢી લે, એનું નામ છે સમાહર્તા. કોઈ વ્યક્તિ માટે એવું સંબોધન કરી શકીએ છીએ કે આ વ્યક્તિ છે ને સમાહર્તા છે. એટલે બંનેને, એમ કે શત્રુ અને બંને પક્ષને પોતાના કરી શકે, પોતાની વાત મનાઈ શકે, કોઈ પણ એવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ માર્ગ કાઢી લે, ગમે તેવી ગૂંચમાંથી રસ્તો કાઢી લે. એનું નામ છે આ રાજયોગ. આજના સમયમાં આ યોગની બિલકુલ જરૂર. આજે આપણે જીવનમાં જોઈએ છે, આપણા પ્રયત્ન નહીં, અનાયાસ પણ એટલી બધી સમસ્યાઓ જીવનમાં આવી જાય જે આપણે ઊભી ના કરી હોય, લોકો ઊભી કરી દે ને સમસ્યાના ભોગ આપણે બનવું પડે. અને વારે ઘડીએ જીવનમાં એવી કન્ડિશન બની જાય, એક મોબાઈલ લઈને બેસીએ તો એમાં 15 પ્રશ્નો પેચીદા આવી જાય કે આ થયું તો હવે શું કરવું. એટલે એટલી અક્કલ, હોશિયારી, ચતુરાઈ હોય તો એમાંથી આપણે પાર પડી શકીએ. કેટલા બધા લોકોના એકાઉન્ટ સાફ થઈ જાય. એટલે આ જ વસ્તુ છે કે ભાઈ તમારે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો છે. એ કુને ઈશ્વરે જેણે આપી છે ને એ લોકોની કુંડળીમાં યોગ બની ગયો, સમાહર્તા યોગ. ઘણીવાર આપણે એવા અનુભવ કર્યા હશે કે જીવનમાં કંઈ મુશ્કેલી આવે ને, બહુ બધા પ્રયત્નો કરીએ, રસ્તો ના મળે તો આપણા મનમાં કોઈક એક વ્યક્તિ એવી હોય કે યાર એને પૂછીશું ને તો આપણો રસ્તો નીકળી જશે. અને એવી વ્યક્તિને આપણે પૂછીએ છીએ ને આપણો રસ્તો નીકળી જાય. એક એવી જ વાત કરે જે આપણે વિચારી જ ના હોય, કોઈ પણ રીતે એક સેકન્ડમાં કહી દે. તો કુંડળી ઉઠાવીને એને જોઈ લેજો. હું આજે જે યોગની વાત કરું એ યોગ નીકળશે, એની કુંડળીમાં યોગ દેખાશે. બિલકુલ. મને આ વાતથી જ ઘણા બધા ચહેરાઓ અત્યારે નજર સમક્ષ તરવરી રહ્યા છે. આપણા કુટુંબની વાત કરીએ તો ઘણા બધા એવા વડીલો હોય છે, એવા સ્વજનો હોય છે, મિત્રો હોય છે કે જે આ પ્રકારની કામગીરી કરતા હોય છે. જાહેર જીવનની અંદર ઘણા બધા એવા લોકો હોય છે કે જે આ પ્રકારની કામગીરી બખૂબી નિભાવતા હોય છે. રાજકારણની અંદર આવા નેતાઓ પણ હોય છે કે જે આખરે પક્ષ વિપક્ષ બંનેને સમજાવીને કામ કરવાની કુનેહ ધરાવે છે. તો આખરે જાણવાની ઈચ્છા ઓર વધી ગઈ કે આ પ્રકારનો સમાહર્તા રાજયોગ કોઈ જાતકની કુંડળીમાં છે તો એ ગણના કઈ પ્રકારની હોય છે, કઈ પ્રકારનો આ યોગ હોય તો ખ્યાલ આવે કે હા આ જાતકની કુંડળીમાં આ સમાહર્તા રાજયોગ છે. હવે સમાહર્તા રાજયોગ છે ને એ કેવી રીતે નક્કી થાય, બહુ ગજબ જાણવાનું છે. કોઈ પણ યોગની કોઈ વિશેષતાની વાત એમને એમ નથી. મંગળથી બનતો આ રાજયોગ એક કયો છે, મંગળ સાથે એક ઓર ગ્રહ જોડાય જે પણ બહુ શક્તિશાળી ગ્રહ છે, જેનું નામ છે શનિ ગ્રહ. શનિ મહારાજ અને મંગળ એ બંનેનો એક વિશિષ્ટ સુમેળ બને ને ત્યારે આ સમાહર્તા યોગ બને. એનું મેઇન કારણ એ છે કેમ તો કે જેવી રીતે આપણે મંગળને જાણ્યો, શૌર્ય, સાહસ, ગજબનું અદમ્ય પરાક્રમ દેખાડવાની શક્તિ, નિડરતા અને નીતિ નિયમિતતા, એવા કાર્યો કરી શકવાની, અડગ ઊભા રહેવાની શક્તિ એ મંગળ આપે છે. એટલે સંજોગો ગમે તેવા હોય ને તો મંગળવાળી વ્યક્તિ ડરતી નથી. આ વિપરીત સંજોગોની વાત છે. અહીંયા એમાંથી માર્ગ કાઢવાનું છે.
એટલે એવા જે લોકો છે કે ગમે તેવી વિપરીત સંજોગોમાં ફટકાય પડે, પાછા ઊભા થઈ જાય ને પાછા એ એક ઉપર ઊંચાઈ ઉપર આવી જાય, એમની કુંડળીઓમાં આ યોગ હોય. મંગળ તો બળ આપે જ છે, જોડે શનિ શેનો ગ્રહ એ પણ જાણી લો. આપણે સૌ ડર્યા છીએ, શનિથી લોકોને ડરાવવામાં અને ભય પમાડવામાં આવે છે. હકીકતમાં શનિ શું છે તો કે વ્યક્તિને ઘડે છે. શનિ તમારામાં જબરજસ્ત ધીરજ આપે છે, જબરજસ્ત ચાલાકી, અક્કલ, હોશિયારી કુને આપે છે, બહુ દૂરંદેશી આપે છે. હવે બહુ દૂરંદેશી સિવાય કોઈ રસ્તો ના નીકળે, એટલે પઝલમાં પણ આમ દૂરથી જોઈ અને બતાવી દે, અહીંથી બહાર આવી જવાય એટલી માસ્ટરી આપે છે. આ સમાહર્તા યોગ છે. જેમ ચેસ ચેમ્પિયનોની કુંડળીમાં પણ આ યોગ દેખાય છે કે બોર્ડ ઉપર ખાલી જોવે ને એને ખ્યાલ આવી જાય કે ક્યાંથી બહાર નીકળાય છે ને ક્યાં માર પડે છે. એટલે આ સમાહર્તા યોગ અત્યંત ચાલાક બનાવે, ચતુર બનાવે, હોશિયાર બનાવે. જે દુનિયા વિચારી નથી શકતી ત્યાંથી એનું વિચારવાનું ચાલુ થાય. આ એટલો મોટો ગજબનો રાજયોગ છે. બહુ બધા અત્યારે પ્રતિષ્ઠિત લોકોની કુંડળી જે અત્યારે જગતમાં છે એવા લોકોની કુંડળીમાં છે અત્યારે એક્ઝિસ્ટિંગ. હવે ખાસ આપણે એટલું કહીએ કે અત્યારે એની જરૂર પણ છે. આ સમય એવો ચાલી રહ્યો, જેમ આપણે સૌ જાણીએ છીએ ભાઈ કલયુગ છે, તો આવા છોકરા આપણા પણ હોવા જોઈએ જેની કુંડળીમાં સમાહર્તા યોગ હોય. આપણી કુંડળીમાં પણ હોવા જોઈએ. જો એ છે, તમે એટલું વિચારી લેજો કે તમને જ્યાંથી સમાધાન સાચું મળે છે ને એ કુંડળીમાં એ હશે જ. આ બહુ ગજબની વાત કરી. હવે કેવી રીતે થાય? જન્મ કુંડળીમાં એવું કહ્યું છે કે મંગળ અને શનિનો સુમેળ હોય એટલે બંને એકબીજાની સાથે હોય. કુંડળીના કોઈ પણ ભાવમાં હોય, કોઈ પણ રાશિમાં હોય, પણ બંને એકબીજાની સાથે હોય. 3 કન્ડિશન કહી. પહેલી કન્ડિશન એવી છે બંને એકબીજાની સાથે હોય, અન્ય કોઈ ગ્રહ એની સાથે ના હોય, અન્ય કોઈ ગ્રહ એને જોતો ના હોય. આ પહેલી વાત કરી છે. આમાં ખાલી 2 ગ્રહને અપવાદ રાખ્યા છે. ઋષિમુનિ એવું કે ચંદ્ર અને સૂર્ય કદાચ જોતા હોય કે હોય તો એનાથી દોષ ઊભો થતો નથી. આ યોગ પૂર્ણ રહે છે, કારણ કે બંને જીવનદાતા ગ્રહો. સમસ્યા જીવનની આવવાની દરેકના ઋષિમુનિ કારણ આપે છે, એટલે સમસ્યા જીવનની રિલેટેડ. એટલે સૂર્ય ચંદ્ર સાથે હોય મંગળની કે શનિની, તેનાથી આ દોષ નથી રોકાતો. એ સમાહર્તા યોગ જ બને છે. હવે વાત કરી કે ભાઈ આ બંને સાથે હોય કે સામ સામે હોય, કોઈ પણ 12 ખાનામાંથી કોઈ પણ ભાવમાં એકબીજાની સામ સામે હોય તો પણ સમાહર્તા યોગ થયો કહેવાય. તેમની સાથે સૂર્ય ચંદ્ર સિવાય અન્ય કોઈ ગ્રહ ન હોય અથવા સૂર્ય ચંદ્ર ન હોય તો પણ આ યોગ બને. અને ત્રીજી એક મહત્વની કન્ડિશન કહી છે, આ બંને ગ્રહો મંગળ અને શનિ એકબીજાના ઘરમાં હોય. એટલે જો કોઈની કુંડળીમાં મંગળ 10 નંબર કે 11 નંબરમાં લખ્યું હોય, મકર કે કુંભ રાશિમાં હોય, અને તે જ કુંડળીમાં શનિ 1 નંબર કે 8 નંબરમાં હોય, મેષ રાશિ કે વૃશ્ચિક રાશિમાં હોય, તો બંને એકબીજાના હાઉસમાં કહેવાય, એકબીજાના ઘરમાં કહેવાય. ઇન્ટરચેન્જ થઈ પરિવર્તન પામી બંને રાજયોગ રચી દે, અને એને કહ્યું છે સમાહર્તા રાજયોગ. બહુ ઘણા એવા માણસો હોય કે જે સામાન્ય દેખાતા હોય કે યાર આ માણસ શું જવાબ આપશે, અને એમાં જ્યારે પ્રશ્ન આવે પેચીદો ત્યારે એ રસ્તો કાઢી લે છે. આવો એક યોગ બિરબલની કુંડળીમાં થયેલો હતો, અને મહારાજ અકબરને તેમના દરબારમાંથી કોઈકે કહેલું. એની પ્રસિદ્ધિ જાણીને કે આવો યોગ હશે, મહારાજ તમે અહીંયા લઈ આવો. ત્યારે અકબર તેમને લઈ આવ્યા. સમાહર્તા યોગ હતો સામાન્ય, પરિવર્તન થયું હતું તેની કુંડળીમાં મંગળ અને શનિનું, અને આ સમાહર્તા રાજયોગ બને. દેખાય સામાન્ય અને બને મોટો વ્યક્તિ મહા, એમ સમાહર્તા યોગ છે. બિલકુલ, ખૂબ સરસ રીતે આ બાબતો જ્યારે સામે આવી રહી છે ત્યારે આ બિરબલનું જે ઉદાહરણ આપ્યું તો એ પરથી સ્વયં સ્પષ્ટ છે અને સ્વયં સ્વીકાર્ય બની જાય છે આ વાત કે આ પ્રકારનો યોગ આવી વ્યક્તિઓમાં હોઈ શકે. અને આપણા જીવનમાં ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જે સરળ દેખાતા હોય છે, સામાન્ય દેખાતા હોય છે, પરંતુ તેમની આ સમાહર્તા પ્રકારની જે કાર્યશૈલી છે તે સૌ કોઈ તેને વખાણતા હોય છે. પરંતુ આ પ્રકારનો યોગ કોઈ કુંડળીની અંદર છે તો આખરે કયા પ્રકારના લાભ જીવન પર્યંત તેને મળી શકશે? જો સમાહર્તા યોગ એવું કહે છે કોઈ પર્ટિક્યુલર વસ્તુનો લાભ નથી આપતો કે જીવનમાં તમને આ કાર્યથી લાભ થાય,
કે આ વસ્તુ કરવાથી થાય, કે આ ગેમ્સમાં થાય, કે આ વેપારમાં થાય, કે આ નોકરીમાં, એવું કોઈ જ રિલેશન નથી. આ યોગ કેવળ એવું છે કે તમારા જીવનમાં ગમે તેટલો મોટો ચડાવ ઉતાર આવે ને, તમને ફરક નહીં પડે. 1 સેકન્ડ માટે જ્યારે ધરતીકંપન આવે તો તમામ લોકો ડગી જાય છે, પણ એવું કહેવાય કે સમારતા યોગ હોય ને જલ્દી સંભળી જાય. એટલે જીવનમાં ચઢાવ ઉતાર તો દરેકને આવે અને દરેકને થાય. હું જાણું જ્યોતિષ, મને સમારતા યોગ છે મારી કુંડળી. કંઈ આપત્તિ આવે તો મને પણ એક ઝટકો તો લાગે, પણ હું જલ્દી સંભળી જાઉં અને જલ્દી એમાંથી રસ્તો કાઢી બહાર આવી જાઉં. એટલે આ જ આ યોગની એક કમાલ છે. કોઈ પણ વિષયમાં, કોઈ પણ સબ્જેક્ટમાં કંઈ પણ મુશ્કેલી, ગૂંચ, તકલીફ, વિપત્તિ આપણી કે બીજાની કે દુનિયાની કે સમાજની, એમાંથી એ સુંદર રસ્તો કાઢી આપે, જેમાં ઓછામાં ઓછું નુકસાન હોય અને વધુમાં વધુ બચાવ કે ફાયદો હોય, એવો રસ્તો કાઢી દે. એનું નામ છે આ સમારતા યોગવાળી વ્યક્તિ. એટલે એવી રીતે એ ફળ આપે છે, જીવનમાં ડગલે અને પગલે જરૂર પડે આવા યોગની, આવી વ્યક્તિની, આવી સલાહની. એટલે સમાહર્તા યોગ એટલો મોટો જબરજસ્ત રાજયોગ કહ્યો છે કે રાજાઓની ઉપર રાજાઓને પણ એની સલાહ લેવી પડે. એટલે એટલો ગજબનો આ યોગ છે. અને એ જો વ્યવસાયમાં હશે તો એમાં સફળતા અપાવશે, કાર્યમાં હશે, ખેલકૂદમાં હશે, એક્ટિંગમાં, ક્યાંય પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરશે અને ઉપર જશે. આ બેઝિક સ્વાભાવિક વસ્તુ છે. એટલે સમાહર્તા યોગ દરેક જગ્યાએ સફળ બનાવે છે. બિલકુલ. અને આ પ્રકારની ઈચ્છા સૌ કોઈને હોય કે કોઈ તેમને પૂછે, પણ એવી કાબેલિયત આપણામાં હોવી જોઈએ. તો ચોક્કસપણે આપણને પણ કોઈ પૂછે, અને ખાસ કરીને એકલા ચાલો રે તે પ્રકારની જે ભાવના છે કે આખરે આપણે આપણો રસ્તો ખુદ બનાવીએ તેવું સૌ કોઈ છે. અને આપે કહ્યું તે પ્રમાણે આજના સમયની જરૂરિયાત પણ છે કે તમામ લોકો એવું છે કે આપ બળે તેવો આગળ વધે. પણ આ પ્રકારનો યોગ આપણી કુંડળીમાં સક્રિય છે કે નહીં, અથવા તેને સક્રિય કરવો હોય તો શું કરી શકીએ? હવે સમાહર્તા યોગ કુંડળીમાં ખાલી જાણી લેવાનું કે જો મંગળ અને શનિ બંને સાથે છે ને, તો તમારામાં એ ગુણધર્મ છે જ. ખાલી તમારે એવા વિષયમાં પડવાનું છે, એ વસ્તુને જગાડવાની છે, એવા કાર્યમાં જવાનું છે. અને તમારામાં એ ગુણે છે જ, કોઈ આજે નહીં તો કાલે પૂછશે જ. આ યોગનું ફળ થોડું મોડું મળે. બસ આ યોગમાં એટલે નાનપણથી કે યુવાનીમાં આપણને બહુ ખ્યાલ નથી આવતો કે આ વ્યક્તિ આટલી હોશિયાર છે. મોટે ભાગે એવું કહ્યું છે આ યોગનું ફળ ક્યારે મળે, તો ઋષિમુનિ એવું ક્લિયર કહે છે કે આ બંનેમાંથી જે ગ્રહ રાશિ થકી બળવાન બનતો હોય, અથવા તો જે ગ્રહ સ્થાનથી બળવાન બનતો હોય, એ થોડો ઊંડો સબ્જેક્ટ છે. પણ એ બંનેમાંથી કોઈ પણ ગ્રહ જે પહેલો બળવાન બનતો હોય, જે વધારે બળવાન હોય, એ ગ્રહની અવધિથી ફળ મળે છે. તો જો મંગળ બળવાન છે તો ઉંમરના 28થી ફળ મળે, પછી જીવન પર્યંત રહે. અને મંગળ બળવાન નથી અને શનિ બળવાન છે તો ઉંમરના 37થી ફળ મળે. 37 બાદ તમને લોકોને સલાહ આપતો દેખાય, તમને એમ થાય કે યાર અત્યાર સુધી આ વ્યક્તિમાં કંઈ નહોતું, હોય એનું એ જ, પરંતુ એ ખીલીને બહાર ના આવે, કારણ કે એની અવધિ નથી. એ જે ગ્રહ ફળ આપવાનો છે તેમાં જે મેજર છે એ ગ્રહની અવધિ જ 37 છે, પછી એનું ફળ મળે છે. એટલે આ પ્રકારે આ સમાહર્તા યોગનું ફળ આ અવધિ મોડી છે એટલે મળે છે, ત્યારબાદ તે જીવન પર્યંત રહે. બિલકુલ. તો આખરે આ પ્રકારની જે સામાન્ય સમજ છે જો આપ કેળવી લીધી તો ચોક્કસપણે આપ પણ આ યોગનો વિશિષ્ટ લાભ મેળવી શકો છો. અને તેની વિશેની ખૂબ સુંદર મજાની માહિતી ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો સમાહર્તા રાજયોગ થકી આપ પણ આપણા જીવનની અંદર તમામ કાર્યોને આસાન કરી શકો છો, બીજાની મુશ્કેલીમાં હલ લાવવા માટે પણ મદદરૂપ થઈ શકો છો. આવી જ રોચક રજૂઆતો સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.